જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે ચાતુર્માસમાં શુભ કાર્ય કેમ નથી કરવામાં આવતા. મિત્રો, દેવપોઢી એકાદશી 6 જુલાઈથી ભગવાન વિષ્ણુના યોગ નિદ્રા સાથે ચાતુર્માસ શરૂ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 118 દિવસનો છે અને 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ પછી ભગવાન વિષ્ણુ 1 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશીના રોજ યોગ નિદ્રામાંથી જાગશે. વિષ્ણુજી બ્રહ્માંડનું સંચાલન કરે છે, પરંતુ જ્યારે તેઓ આરામ કરે છે ત્યારે ભગવાન શિવજી બ્રહ્માંડનો હવાલો સંભાળે છે. મિત્રો, ચાતુર્માસમાં શુભ કાર્ય માટે કોઈ શુભ સમય નથી હોતો, પરંતુ આ 4 મહિના પૂજા, મંત્ર જાપ, સત્સંગ, શાસ્ત્રોનું વાંચન અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ચાતુર્માસના દિવસોમાં સંતો અને મહાત્માઓ એક જ જગ્યાએ રહીને ભક્તિ અને તપસ્યા કરતા હતા, કારણ કે વરસાદની ઋતુમાં નદીઓ અને નાળાઓમાં પૂર આવતું હતું. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી મુશ્કેલ હતી. તેથી સંત અને મહાત્માઓ ચાતુર્માસ દરમિયાન મુસાફરી કરવાનું ટાળતા હતા અને એક જ જગ્યાએ રહીને ભક્તિ કરતા હતા. મિત્રો, ચાતુર્માસમાં વિષ્ણુજી વિશ્રામ કરે છે, તેથી લગ્ન, ગૃહ પ્રવેશ અને મુંડન જેવા શુભ કાર્યોમાં પંચદેવની પૂજા ખાસ કરવી જોઈએ. પંચદેવોમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવ સામેલ છે. માન્યતા છે કે ચાતુર્માસમાં વિષ્ણુજી વિશ્રામ કરે છે અને આ કારણે તેઓ કોઈના શુભ કામમાં હાજરી આપી શકતા નથી. વિષ્ણુજીની હાજરી સિવાય કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. બસ આ જ માન્યતાના કારણે ચાતુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને મુંડન જેવા કાર્ય માટે શુભ મુહૂર્ત રહેતા નથી. મિત્રો, ચાલો હવે જાણીએ કે ચાતુર્માસમાં કેવા કેવા શુભ કામ કરવા જોઈએ. મિત્રો, ચાતુર્માસમાં પોતાના આરાધ્ય દેવના મંત્રનો જાપ અને ધ્યાન કરવું જોઈએ. આ દિવસોમાં રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, શિવ પુરાણ જેવા ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુજીના આ મંત્રનો 30 વાર નમો વાસુદેવાયનો જાપ કરો. તમે ઈચ્છો છો તો શ્રી કૃષ્ણના મંત્ર શ્રી કૃષ્ણાય નમોનો પણ જાપ કરી શકો છો. આ દિવસોમાં અનેક લોકોને રોજગાર મળી શકતો નથી. એવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ધન, વસ્ત્ર, બૂટ, ચંપલ અને છત્રીનું દાન કરો. ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. મિત્રો, ચાતુર્માસ દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. દરરોજ શિવલિંગ પર પાણી અને દૂધ ચઢાવવું જોઈએ. આ પછી જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો ઉજવવામાં આવશે. 1 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી સાથે ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થશે અને શ્રી હરિ બ્રહ્માંડનો હવાલો ફરી સંભાળશે. ચાલો મિત્રો, હવે જાણી લઈએ ચાતુર્માસ એટલે શું. ચાતુર્માસનો અર્થ છે કે 4 મહિના એવું થાય છે. અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક શુક્લ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે. આ વર્ષે ચાતુર્માસ 6 જુલાઈથી 1 નવેમ્બર સુધી રહેશે. શું તમે જાણો છો આ સમયગાળો શા માટે ખાસ છે?
ચાલો જાણીએ. ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. આ સમય ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ ચાતુર્માસ દરમિયાન શુભ કાર્ય કેમ નથી કરવામાં આવતા. મિત્રો, ભગવાન વિષ્ણુ પંચદેવોમાંના એક છે અને દરેક શુભ કાર્યની શરૂઆત પૂજાથી થાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તેઓ શુભ કાર્યમાં ભાગ લઈ શકતા નથી. આ કારણોસર લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને જનોઈ વગેરે જેવા કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત હોતા નથી. મિત્રો, ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતારોની પૂજા કરો. શ્રીમદ ભાગવત, વિષ્ણુ પુરાણોનો પાઠ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ દરરોજ કરો. એક તાંબાના વાસણમાં પાણી ભરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરતી વખતે સૂર્યને જળ અર્પણ કરો. જો તમે સૂર્યને જોઈ શકતા નથી તો પૂર્વ તરફ મુખ કરીને જળ અર્પણ કરો. શિવલિંગ ઉપર પાણી અને દૂધ અર્પણ કરો. ચંદનનો લેપ લગાવો. બિલ્વપત્ર અને અંજીરના ફૂલો અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવ પુરાણ અથવા ભાગવત શિવની કથાનો પાઠ કરો. ગોપાલ પર પંચામૃતથી અભિષેક કરો. મિત્રો, ત્યારબાદ ગોપાળ પર પંચામૃતથી અભિષેક કરો. તેને પીળા વસ્ત્ર પહેરાવો અને ફૂલ ચઢાવો. તુલસી સાથે માખણ અને ખાંડની મીઠાઈ અર્પણ કરો. શ્રી કૃષ્ણાય નમઃ અથવા રાધા કૃષ્ણ મંત્રનો જાપ કરી સામે દીવો પ્રગટાવો. સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. શ્રી રામચરિત માનસનો પાઠ કરો. રામ રામ નામનો જાપ કરો. ગરીબોને ખાવાનું, કપડાં, છત્રી, બૂટ, ચંપલનું દાન કરો. ગાયોની સેવા કરો તેમજ ગૌશાળામાં દાન કરો. મિત્રો, આ સમયે બ્રહ્મચર્ય, સંયમ અને સાત્વિક આહારને પ્રાથમિકતા આપો. બિનજરૂરી ગુસ્સો, વિવાર, દારૂ, માંસ અને તામસિક ખોરાક ટાળો. જો શક્ય હોય તો એક સમયે જ ભોજન ખાઓ અથવા ઉપવાસ કરો. આ સમયે ધ્યાન, યોગ અને સત્સંગ કરો. ચાલો જાણીએ ચાતુર્માસનો સમય કેમ ખાસ છે. મિત્રો, આ સમય આધ્યાત્મિક શુદ્ધિકરણ, મનની સ્થિરતા અને ધાર્મિકતા વધારવાનો છે. ચાતુર્માસ દરમિયાન કરવામાં આવતા પુણ્ય સામાન્ય દિવસો કરતાં અનેક ગણા વધુ ફાયદાકારક હોય છે. આ સમયે પૂજા અને ભક્તિ જીવનમાં સકારાત્મકતા લાવે છે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપણા પરિવાર પર બની રહે. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.